हेलो। नमस्कार साहेब. नमस्कार, कोण? देसरा लाखनी तालुका काय? सोलंकी बोलू. ईशा सोलंकी बोलू देसरा. बोलो. साहेब બીડી સોલંકી સાહેબ બોલો ને? હા બોલો. સાહેબ અમારા જમીનનું કબીકોની જમીનના આપણો હાલ તો નથી, એના 1.5 એકર ઓછી પડે અમારા. શું કયો? જમીન અમારી છે કે નહીં, હા. અમારે ખાતામાં બોલે છે કમ્પ્લીટ 4.5 એકર. અને એમાં સર્વાઈ કરાવી હતી, સર્વાઈની જમીન બોલે છે 3.25 એકર. એ સાહેબ હાલતો નથી, હવે શું કરે? કોઈ નથી હાલતા. કલબી તમારી ટાઇટલ ક્લિયર જમીન છે? હે તમારી પોતાની ટાઇટલ ક્લિયર છે? હવે કમ્પ્લીટ 4.5 એકર, 4 એકર 24 ગોટા અમારા ખાતામાં બોલે કમ્પ્લીટ કાયદેસરની. તો એને તમને જ્યારે જમીન મળી સરકારે આપી કે વેચાતી લીધી? ના, અમારી ઘરની હતી. એટલે ઘરની એટલે વેચાતી લીધી કે સરકારે આપી? ઘરની કેટલા સમયથી ઘરની છે? શેષથી અમારા બાપ દાદાની અમારી જમીન છે જ. બાપ દાદાની છે? હા, એમાં એને દબણ કરી સાહેબ. અને અડોળી ગીરે મૂકી લેતી જ નહીં. પછી એને કોરી દબણ કરી વાડ કરી દીધી કે કોટાળી. હવે તમારી જે જમીન છે હાજી, એ ઓલો કણબી તમે જે કહો છો પટેલ પાસે કેટલા સમયથી કબજો છે? એને આજ તો કબજો હતો એને વેલનો કબજો હતો અમારે રોડી, પણ અમારે ખાતે કરાવી અમે ભેળી હતી 3 દાદાની ભેળી હતી, અલગ પડાવીને અમે એને ગીરે આવી હતી. પછી અમે છૂટી કરાવી પૈસા ભરીને. પછી અમે છૂટી કરી એટલે અમારે ઘંટીમાં ખાતર એટલે અમે અમારે નાચમાં સમાજમાં બધું કરવા મળ્યા. પણ એને કોટાળી વાડ કરી પીરી કોરી મોરી કે તમારે ઓછી થાય છે, હું પૂરી કરી આલ્યું. એટલે અમે સરવાઈ 3 વખત સરવાઈ લાયા. તો કે જમીન 3.25 એકર બોલે છે. અમારી જમીન છે કાયદાસરની 4.5 એકર. અમારા એકરમાં બોલે, અમારા ઘર ચોપડી છે, બધું છે, પુરાવો છે. એટલે તમને કબજો આપતા નથી અત્યારે? અત્યારે નથી આપતા સાહેબ. કેટલા સમયથી કબજો આપતા નથી? 4 વર્ષ થઈ ગયા સાહેબ. કોણ? 4 વર્ષ થઈ ગયા ને? હા. હવે તમે કામ કરો, હાજી, કલેક્ટરમાં છે ને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી નાખો. હાજી, તમારી પાસે જે કઈ આધાર પુરાવા હોય, હાજી, જેના નામની જમીન હોય, હા, બરોબર, તમે વંશ વારસ તો તમે છો. 17 ખાતા આધાર છે અમે, 17 જણા એક ચોપડી. કાંઈ વાંધો નહીં. તમે બધા ભેગા થઈ હાજી, અને ઓનલાઈન છે ને, હાજી, એમાં કંઈક 2000 રૂપિયા ભરી હાજી, અને ઓનલાઈન છે ને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની હોય. જમીન પચાવી પાડવો કાયદો છે 2020 નો. હાજી, એમાં ફરિયાદ કરશો ને એટલે કલેક્ટરીમાં તપાસ બેહાડશે, પોલીસ મામલતદાર ને બધા એના નિવેદન લેશે, બોલાવશે, એમની પાસે કાગળિયા માંગશે, ભાઈ છે જમીન નથી પચાવી એના પુરાવા પેલા સામેવાળાને કહેશે. હાજી, એટલે એની પાસે પુરાવા નહીં હોય, આધાર નહીં હોય, બરોબર, એને જમીન ખાલી કરવી પડશે. કા પછી એની આપણે ગુનો દાખલ થશે, હાજી, હાજી, એ જેલમાં જશે. હાજી, લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી નાખો. હાજી. આ તો મેં વિડીયો તમારો જોયો એટલે પછી બે અંદરથી નંબર લીધો, નંબર લઈને સાહેબને ફોન. ફરિયાદ દાખલ કરો ને, એ કાયદાથી સમજજો, આમ પછી ન સમજે અમુક લોકો. હાજી, તો કબજો કરવો છે પ્રેમથી ન સમજે એટલે પછી આપણે કાયદાથી હાલવાનું. આમ તો ગોમ સાહેબ તો કહે છે કે હું ગોમના ભેળા કર્યા હતા. હા, તો કે હું આપી ગયો છું પાછું એમ કરે 2-3 વર્ષ ગાઢ્યા. પણ હમણાં મેં ભેળા કર્યા દરબારો ભેળા થયા હતા કે જમીન ભી કાયદેસરની આવી જાય એની કે અમારા ગામની મિસિંગ દરબાર છે ને, એને એવું કીધું કે કાયદાસરની જમીન છે આવી જાય ને હું ફરિયાદ આયા કરાવી ગયું. પોતે એવું કીધું. તો કે મારા ધોન ઉભું લઈ રહ્યો એટલે પછી એમ કે હું તમે ગાડી આલું આવી વાત છી છે સાહેબ. સીઝન પૂરી થાય એટલે ઉપાડી લીધું હોય ને. હા, 4થો વર્ષ જો છે. હા, તમે ફરિયાદ આપી દો ને. હાજી સાહેબ, એમ કરે. હા, ફરિયાદ આપી દો એટલે તમારે કઈ કરવું નહીં પડે. પોલીસ ને કલેક્ટર ને અધિકારીઓ તમને ખાલી કરીને આપી દે છે. તમારે કઈ કરવાનું નથી, તમારા વતી સરકાર કરશે. એવું એમ છે? હા, એટલે હું કીધું સાહેબને ફોન કરું છું.
શું સલાહ આપી પ્રમાણે કીધું કરો. તમે કોઈ પણ વકીલ રાખી અને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરાવો તાત્કાલિક. જી સાહેબ, જી સાહેબ. ઓકે. હા હા સાહેબ, હા ઓકે.